નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 9 વિષય હિન્દી પાઠ 6 મેરી બીમારી શ્યામા નેડી, લેખક છે હરિવંશરાય બચ્ચન. હવે ગઈકાલે જે છે એ આપણે વાત કરતા હતા કે લેખકને જે છે ભયંકર બીમારી જે છે લાગુ પડે છે અને હવે જે છે જવાનું નામ લેતી નથી. લેખક છે ખૂબ ગંભીર રીતે બીમાર પડેલા છે, ખાટલાવશ થઈ જવાની હાલત એને જોવા મળે છે. ડૉક્ટર જે છે એને પણ એને સંપૂર્ણ આરામ કરવા માટેની સલાહ આપે છે. શ્યામા છે ખૂબ ચિંતિત જોવા મળે છે. હવે જ્યારે પોતે ડૉક્ટર પાસે જઈ આવે છે અને એ વાત છે શ્યામાને કરે છે તો શ્યામા ખૂબ જ દુઃખી થઈ જાય છે, પણ પોતે પોતાની જાતને સમાવી લે છે. હવે આ વાતની ખબર જે છે એ એના માતા પિતાને પડે છે. ત્યાંથી આપણે आगे જોઈએ છે कि इस खबर से मेरे माता पिता को तो लकवाशा मार दिया. पिताजी धैर्यवान व्यक्ति थे. उन्होंने मुझसे कहा, घबराओ नहीं, हम घर बेचकर तुम्हारा इलाज करेंगे. पिताजी શું કહે છે કે ભાઈ તું તારે ચિંતા નહીં કર, કદાચ આપણે આપણું ઘર વેચી દેવું પડશે તો પણ આપણે એ પણ કરશું, પણ તારો ઇલાજ કરાવીશું. શાલિગ્રામ અસમर्थता की एक उसास लेकर रह गए. શાલિગ્રામ જે છે એને પણ ખૂબ निश्वास लिए छे कि भाई हूँ पण मारा भाई माटे कई करी सकूं एम छूं नहीं. मैंने कुछ दिनों के लिए ट्यूशन और स्कूल से छुट्टी ले ली. किताबों की बिक्री से कुछ रुपये पड़े थे, उनमें दवाई मंगा ली. 4-5 रुपये लेटा था कि साकार हो गयो. હવે પોતે જે છે ટ્યુશન સ્કૂલ બધું બંધ કરી દે છે અને સંપૂર્ણ આરામ કરે છે. એના ઘરમાં જે થોડા ઘણા પૈસા પડ્યા હતા એમાંથી પોતે દવા જે છે એ ચાલુ કરી દે છે અને શ્યામાની જે એની સેવા છે ये साकार थाय छे. डॉक्टर ने निश्चित होकर आराम लेने के लिए कहा था. जब बहुत कुछ करने को कहा था, चिंता करने के लिए समय ही कहा था, अब तो चिंता ही चिंता करने को थी. लेखक શું વાત કરે છે કે ડોક્ટરે એમ કીધું હતું કે સંપૂર્ણ આરામ કરો, બાકી કોઈ પણ જાતની ચિંતા ન કરો. એટલે લેખક શું કહે છે કે ભાઈ અત્યાર સુધી જે છે એ ચિંતા કરવા માટે ટાઈમ જ નહોતો, કામમાં એટલા બધા વ્યસ્ત હતા કે ચિંતા કરવા માટે ટાઈમ નહોતો. હવે સંપૂર્ણ આરામ मतलब चिंता કરવા માટે ટાઈમ વહીતો હશે. विशेष चिंता तो मुझे सिर पर चढ़े कर्ज की थी. मेरा इलाज हो या न हो, कर्ज की चिंता कब से जानी जाएगी. नियमित अदायगी के साथ मेरी सांस जुड़ी थी, उसका जाना मेरे मरने से पहले मेरी अदायगी यानी कि देव. લેખક શું વાત કરે છે કે સૌથી મોટી અત્યારે જો ચિંતાનો વિષય હોય તો એને બીજા પાસેથી જે લીધેલા પૈસા છે, જે કર્જ લીધું છે એ કેવી રીતે ચૂકવશે એ વાતની એને ચિંતા છે. અને કદાચ જો એ મરી જાય તો એને એ વાતની ચિંતા નથી, પણ મહિના પહેલા જો એ કર્જ ન ચૂકવી શકે તો એની સાખ, એની આબરૂ જાય છે એ વાતની એને ચિંતા જોવા મળે છે. श्यामा के लिए पारदर्शी दर्पण था. उसने पूछा, किसी बात से चिंतित हो, चिंता ही खाती रहेगी तो दवा क्या लाभ पहुंचाएगी. જે એના મોઢા ઉપર ચિંતાની રેખા જોવા મળે છે એ શ્યામા સમજી જાય છે. એટલે શ્યામા શું કહે છે કે ભાઈ તમે આમાં ચિંતા કર્યા કરશો તો દવા શું કામ કરશે. मैंने कहा, टैक्स सोसाइटी में मुझे 400 कर्ज की 100 अन्य मित्रों की. मैं શું કહે છે કે ભાઈ મને ચિંતા છે જે મેં બીજું દેવું લીધું છે એના. મેં સોસાયટી વાળાઓ પાસેથી 400 રૂપિયા જેવું લીધું છે અને અન્ય મિત્રો પાસેથી 100 રૂપિયા જેવો कर्ज છે એ લીધેલો છે. उसने जो उत्तर दिया उससे चौंक रहा. सहसा उठकर घूरकर देखने लगा. श्यामा को एक बार फिर पहुंचाने की जरूरत पड़ी. હવે શ્યામા જે જવાબ આપે છે એ જવાબ સાંભળી અને લેખક છે એ જાણે કે એને એવું લાગે છે કે આજે ફરીથી એને શ્યામાને ઓળખવાની જરૂર છે. उसने कहा था, कर्ज तो मैं तुम्हारे मरने के बाद भी उतार लूंगी, तुम इसकी चिंता छोड़ो. શ્યામા શું કહે છે કે તમે અત્યારે ચિંતા ન કરો, શાંતિથી આરામ કરો. કદાચ ને એવું બનશે તો હું તમારા મહિના પછી પણ એ કર્જ છે એ ઉતારી દઈશ. मैं सोचने लगा, श्यामा ने बज रही अपनी छाती पर रखकर ये वाक्य बोला. वो चिंता मुक्त रहने को क्या नहीं कर सकती थी. આ વાક્ય જે શ્યામા બોલે છે, લેખક કહે છે કે એને છાતી ઉપર જાણે કે વજ્ર રાખ્યું હોય એવું લાગે. મને ખબર છે કે આ વાક્ય જે છે એના માટે બોલવું કેટલું અઘરું છે, છતાં પણ એ મને ચિંતા મુક્ત કરવા માટે આ વાક્ય છે એ બોલે છે. मरने के लिए जो मैंने अपने आप को छोड़ दिया था वह मुझे एकदम गलत लगा. मुझे अपने लिए नहीं तो श्यामा के लिए जीना का संघर्ष करना चाहिए. શું કહે છે કે મારે મારા માટે નહીં, પણ હવે અત્યાર સુધી જે એને મરવાના વિચાર આવતા હતા એ બધા છોડી દે છે. હવે કે જીવવું છે મારા માટે નહીં, પણ કોના માટે? શ્યામા માટે. श्यामा के लिए मैंने जीवन में कुछ नहीं किया, कभी मरने के लिए योग्य नहीं रहा. यदि
ऐसी परिस्थिति में छोड़ जाऊंगा तो मरने से मेरा कर्ज उतारने की चिंता मुझे सा जगह कौन होगा। नहीं, मैं श्यामा के लिए चिंताएं नहीं छोड़ूंगा, जीने का रास्ता खोजूंगा, जीकर अपनी चिंताएं समाप्त करूंगा। एक रात जैसे मेरे कानों में ऐसी कहा कि एक रास्ता ही है। હવે પોતે વિચારે છે કે નહીં, અત્યાર સુધી મેં શ્યામા માટે શું કર્યું છે, હજી હું મર્યા પછી એના માટે આ બધું છોડીને જાઉં? નહીં, મારે શ્યામા માટે જીવવું છે, મારે હવે જીવવા માટે કોઈ ને કોઈ રસ્તો છે એ ગોતવો જ પડશે। અને પોતે જે છે એને જાણે કે કાનમાં જે છે એ કોઈ એવો અવાજ છે એ સંભળાય છે કે હજી પણ એક રસ્તો ખુલ્લો છે। 15 दिन के ही इलाज में अपना बटुआ खाली हो गया था। मैं कदापि नहीं चाहता था कि पिताजी घर को हाथ भी लगाए। 15-20 દિવસની જે દવા દારૂ કરે છે એમાં એના જે બચાવેલા પૈસા છે એ બધા પૂરા થઈ જાય છે। એટલે પોતે હવે વિચારે છે કે મેં એવું ક્યારેય પણ વિચાર્યું નહોતું કે ભાઈ બાપદાદાનું જે ઘર મકાન જે છે એ પણ ક્યારે ગીરવે મૂકવું પડશે અથવા તો વેચવું પડશે। अपनी वृद्धावस्था में शांति से बैठने को चाहे, उनको भूखे नंगे ही बैठना पड़े, उन्होंने एक शरण स्थल बनाया था। मैं उसने अपने उन्हें चिंतित करने लगा। शरण स्थल नहीं बनाना चाहता था, पर यह नियत एक गंतव्य मेरे माता पिता दोनों में से किसी अपनी छत के नीचे अपनी अंतिम श्वास छोड़ने का योग नहीं बना था। न जाने राम कहाँ लागे माटी, पर उस समय में कैसे जानता। હવે પોતે મનમાં ને મનમાં વિચાર કરે છે કે આ મકાન જો કદાચ અમે વેચી નાખશું, આપણે આપણું ઘરનું વેચી દઈએ તો બીજું મકાન જે છે લેવું અશક્ય છે અથવા તો ખૂબ મોટી સમસ્યા છે। એટલે કે છે કે આપણું બાપ દાદાનું જે મકાન હોય ને એવા જે બુઝુર્ગ હોય છે એની ઈચ્છા હોય કે ભાઈ છેલ્લે આપણે શાંતિથી આપણી છત નીચે રામનું નામ લઈ, ભગવાનનું નામ લઈ અને મરીએ, એટલી જ એની ઈચ્છા હોય। એટલે કે છે કે શું મારા માતા પિતાનું બેમાંથી એકેયનું આજે આપણા ઘરમાં જે છે એ છેલ્લો શ્વાસ છે એ નહીં લખેલો હોય? ખબર નહીં ભગવાને શું વિચાર્યું છે એ કોને ખબર છે। और एक दिन मुझे वह रास्ता दिखाई दिया जिस पर अपने बल पर चलकर मैं अपनी चिंताएं समाप्त कर सकता हूँ। किसी के लिए, विशेषकर श्यामा के लिए, मैं कोई चिंताएं नहीं छोड़ूंगा। इस संकल्प ने मुझे दृष्टि दी, बल भी दिया। अचानक ज एना मनमा एक दिवस एक विचार आवे छे के भाई हूँ गमे एम करी अने रस्तो छे गोती काढीश, श्यामा माटे कोई पण जातनी चिंता छे छोड़ीश नहीं। અને પોતે છે એમાંથી જાગી જાય છે અને આ જે સંકલ્પ પોતે જે છે એને શક્તિની સાથે સાથે જે છે એ માનસિક શક્તિ તો મળે છે પણ જાણે કે શારીરિક શક્તિ પણ એને પ્રાપ્ત થાય છે। मैंने डॉक्टर बीके मुखर्जी का पास जाकर कहा, डॉक्टर साहब आपका इलाज बहुत महंगा है, मेरे पास आपके इलाज के लिए पैसे नहीं है। डॉक्टर मुखर्जीએ છે એને નુસ્ખો લખીને આપ્યો તો કે ભાઈ આ રીતે તમારે જે છે એ इलाज છે કરાવવાનો છે। તો પોતે બીજી વાર જે છે ડોક્ટર મુખર્જી પાસે જાય છે અને કહે છે કે આ इलाज છે એ મારીથી થઈ શકે એમ નથી, મારી પાસે આટલા પૈસા છે નહીં। અને ત્યાં જાય અને પોતે ફાડી દે છે। इसके पूर्व कि मुझे कहूँ या पूछूं, उन्होंने मुझे बदनाम मुफ्त स्वभाव से कहा, पैसे नहीं है तो जाओ मरो। અમુક માણસ જે છે એ મોઢા ઉપર કેવા વાળા હોય છે, મુફ્ફટ જેને કહેવાય કે સ્પષ્ટ શબ્દમાં કહી દે, વિચારતા નથી કે ભાઈ આપણે જે બોલશું એ શબ્દો જે છે એ સામેવાળા ઉપર કેવી અસર કરશે। એટલે હંમેશા આપણે જે કંઈ બોલીએ એકવાર વિચાર કરી લેવાય કે ભાઈ આપણે જે બોલશું એની અસર જે છે એ સામેવાળી વ્યક્તિ ઉપર કેવી થશે। ક્યારેક આપણે જે તલવારના ઘાથી કામ નથી કરી શકતા એ બોલેલા શબ્દોથી જે છે એ થઈ જાય છે। ક્યારેક જે છે કોઈ માણસ ઊંડા દુઃખમાં હોય તો આપણા બે શબ્દ જે છે એને એ દુઃખમાંથી બહાર લઈ આવે છે અને ક્યારેક આપણા એવા શબ્દો હોય કે એ માણસને જે છે એ તોડી નાખે છે। એટલે અહીંયા પણ એ જ વાત થાય છે કે એ ડોક્ટર જે છે એ મુઠભટ સ્વભાવના હતા, સ્પષ્ટ કહેવાવાળા, મોઢે જેમ મનમાં આવે એમ બોલી દેવાવાળા હતા। એટલે આ જ્યારે કહે છે કે ભાઈ મારી પાસે પૂરતા પૈસા નથી તો એ એમ પણ કહી શકે છે ડોક્ટર જે છે એ હંમેશા શાંતિ સ્વભાવવાળો હોવો જોઈએ કે સામેવાળી વ્યક્તિ જે છે એને પોતાનું દુઃખ લઈને જ એની પાસે આવ્યા હોય તો એનું દુઃખ જે છે એ દૂર કરી શકે। એટલે શું થાય છે તો કે સ્પષ્ટ શબ્દમાં કહી દે છે કે ભાઈ પૈસા ન હોય તો અહીંયા શું કરવાને આવ્યા, જાઓ, એના કરતાં તો તમે મરો। એટલે જે દર્દી જે છે દુઃખમાં જે છે એને ક્યારેય આવા શબ્દો જે છે એ કહેવા જોઈએ નહીં। કદાચ એ ડોક્ટર જે છે એમ પણ કહી શકે કાંઈ વાંધો નહીં, તમે અહીંયા જે છે ઈલાજ નથી કરાવી શકતા તો તમે બીજી જગ્યાએ જાઓ, ત્યાં તમને ઠીક થઈ જશે। એટલે કોઈ પણ સારા એવા શબ્દ જે છે આપણે કહી શકીએ છીએ
પણ કોઈને સ્પષ્ટ શબ્દમાં એને સામેવાળી વ્યક્તિ ઉપર એટલો મોટો આઘાત લાગે એવા શબ્દ છે એ ક્યારેય બોલવા જોઈએ નહીં. ક્યારેક જે છે એ વ્યક્તિને એ શબ્દ જે છે કેવી રીતે અસર કરે કાંઈ નક્કી કહેવાય नहीं. मुझे जीवन में चुनौती से ही बल मिलता है. वे यदि मुझे 100 वर्ष जीने का आशीर्वाद भी देते तो शायद जीने के लिए संघर्ष करने में मुझसे इतना बल न आता जितना मैंने उनके जाओ मरो शब्द संचय किया है. પણ ડોક્ટર મુખર્જીના જે શબ્દો છે જાઓ મરો લેખક ઉપર બહુ ખોટી અસર કરે છે. લેખક શું કહે છે કે હું આવી જે ચુનૌતી મને મળે છે એનાથી હું હારતો નથી, હું એમાંથી સામે ઊભો થાઉં છું. એટલે કદાચ જો મને કે ડોક્ટરે કંઈક સાંત્વના આપી હોત તો એ મને અસર ન કરત એવી આ જે જાઓ મરો શબ્દ જે છે એ અસર કરી જાય છે. लड़कपन में मेरे पड़ोसी बाबू मुक्ता प्रसाद ने लुई पुणे में पानी के इलाज से मुझे परिचित कराया था. मेरी ऐसी बीमारी के लिए ठंडे पानी के टब में बैठकर जिस बात लेने के विधान था. હવે એના પાડોશી જે છે બાબુ મુક્તા પ્રસાદ કે જેણે એને હવે એક ઇલાજ બતાવ્યો છે. આના માટે એક આયુર્વેદિક ઉપચાર અથવા તો આપણે જે દાદીમાના નુસ્ખા જેને કહીએ તો જે મોટા વડીલો જે છે આ રીતે અમુક એવા નુસ્ખાઓ છે અપનાવતા એનાથી પણ લોકો જે છે એ ઠીક થઈ જતા. એટલે એને 6 બાર જે પાણીને ગરમ કરી અને એમાં પગ રાખી અને બેસવા માટેની એને એક નુસ્ખો बतावे છે. एलोपैथी में क्षय के लिए रोगी को दूध, घी, मक्खन, अंडा अधिक से अधिक दिया जाता है. पुणे के इलाज में चिकना खाना मना है. सिर्फ कच्ची सब्जियां, फल, भीगे चने, गेहूं आदि पर रहना था. एलोपैथी यानी कि अंग्रेजी उपचार જે છે એમાં કરાવે છે તો મોટે ભાગે જે છે એ ઈંડા ને ચીકણી વસ્તુ ને એવી બધી વસ્તુઓ ખાવા માટે કહે છે. જ્યારે અહીંયા આયુર્વેદિક ઉપચારમાં જે છે એ બાફેલા કઠોળ જે છે, ગમ જે છે, કાચા શાકભાજી છે, આવી બધી વસ્તુઓ જે છે ખાવા માટેની કહેવામાં આવે છે. न दवा पर कुछ खर्च, न खुराक पर कुछ खर्च. डाला और खुद ने अनुसार आरंभ किया तो मनुष्य खुराक आदि रखी. હવે પહેલી જે વસ્તુઓ છે આપણે લેવા જઈએ તો ખૂબ મોંઘી હોય છે. જ્યારે આ વસ્તુ છે એ રૂટીન આપણા ઘરમાં હોય જ એટલે કોઈ પણ જાતનો ખર્ચો પણ નહીં. એટલે લેખક કહે છે કે મેં એ અનુસાર ચાલુ કરી દીધું. સ્કૂલ भी जाने लगा, केवल रात वाली ट्यूशन छोड़ दी. હવે ધીમે ધીમે એને ઠીક થવા માંડ્યું છે, પોતે સ્કૂલે પણ જવા માંડ્યા છે, માત્ર એના ટ્યુશન જ અત્યારે બંધ જોવા મળે છે. उसका मुआवज में एक तरफ से किताबों की बिक्री में मिल जाता અને જે પોતે કિતાબ ચોપડાઓ વેચે છે એ પણ ચાલુ કરી દે છે. श्यामा ने मेरा विरोध के संबंध में प्रतिदिन अपनी सेवा सहयोग देती रही. सबसे अधिक अपने इच्छा बल से उसने मुझे अपने रास्ते पर न ठहरने दिया, न पीछे रहने दिया. राह पकड़कर तू चल चला चल पा जाएगा मधुशाला. હવે જે શ્યામા જે છે એ હંમેશા એની પ્રેરણા મૂર્તિ, એની સેવા મૂર્તિ, એની શક્તિ જે છે બની રહે છે. લેખક જેમ કહે છે એમ પોતે હાય હા હંમેશા એનો સાથ આપે છે. એટલે પોતાની કાવ્યનું જે છે એક અહીંયા પંક્તિ બોલે છે રાહ પકડતું. કોઈ એક રસ્તો છે તમે પકડી લ્યો, એક ચલાચલ અને એની ઉપર પછી તમે ચાલતા લ્યો. તમારી મધુશાલા યાनी कि મંજિલ છે એ આપોઆપ તમને મળી જશે. लेकिन अपने अड़ी गए इच्छा बल से उसने जो सबसे बड़ा सहयोग दिया और जो सबसे बड़ा चमत्कार दिया वह यह था कि जितने दिन मेरा इलाज चलता रहा उसने अपने सारे रोगों जैसे किल किया. कभी उंगली दुखने की शिकायत भी नहीं की. પણ જ્યાં સુધી લેખક જે છે બીમાર છે ત્યાં સુધી જાણે કે શ્યામાએ બધા એના દુઃખ છે એ અંદર જ બંધ કરીને રાખી દીધા. એક નાનકડી એવી આંગળી દુખે છે એવું પણ પોતે ક્યારેય બોલી नहीं. शायद उसके प्रति इस निश्चितता ने मुझे अपने रोग से लड़ने का जितना बल दिया उतना किसी चीज ने नहीं. અને આ શ્યામાની જે અડગતા જે છે એ જ લેખકને બળ આપે છે અને એને લીધે લેખક જે છે કદાચ ને ठीक થયા છે, એનામાંથી જ એને શક્તિ પ્રાપ્ત થઈ છે. इस आत्मनियंत्रण, आत्मनिग्रह, इच्छा बल, हठ योग की समझ में नहीं आता था कि क्या नाम दूं. बड़ी महंगी कीमत उसे चुकानी पड़ी. હવે પોતાના આત્મા પર એટલું નિયંત્રણ, પોતાના મન પર એટલું કાબુ, એટલી ઈચ્છા શક્તિ, એટલો હઠ રાખી અને કહે છે કે શ્યામાને મારે શું નામ દેવું મને કાંઈ સમજાતું નથી.
अपने क्षय ज्वर से पूर्णतया मुक्त हो। जिस दिन मैंने सामान्य भोजन किया 15 अप्रैल 1936 को, ठीक उसी दिन वह चारपाई पर गिर पड़ी और फिर न उठी। बस 216 दिन बराबर रोशैया पर पड़े रहने के बाद 17 नवंबर 1936 को उसने अपना शरीर છોડ દિયા। લેખક કહે છે કે પોતે જ્યારે ક્ષય રોગમાંથી બહાર આવે છે અને જેવી રીતે એક સામાન્ય માણસની જેમ પોતે જે છે બધાને હારે બેસીને ભોજન કરે છે, એ દિવસે શ્યામા જે છે એ પથારીમાં પડે છે। પોતે જે છે 216 દિવસ સુધી બીમાર રહે છે અને 17 નવેમ્બર અને 1936 ના રોજ એનું શરીર છે એ છોડી દે છે। श्यामा के और अपने विवाहित जीवन के अंतिम 18 महीनों में मुझे और उनसे दोनों मौत के साथ संपर्क करना पड़ा। मेरे संघर्ष में श्यामा ने अपनी इतनी आंतरिक मंगल कामना दी, इतना सहयोग दिया, इतनी अपनी सेवा दी, इतना अपने को दिया, इतनी अपनी ओर से मुझे चिंता मुक्त रखा। संघर्ष विजय हुआ, पर उसके संघर्ष में बहुत मैंने अपनी शुभकामनाएं दी, बहुत सहयोग दिया, बहुत सेवा दी, बहुत अपने को दिया, पर पराजित हो गई। संभवतः एक मोर्चे की कमजोरी से वह मेरे विजय में मृत्यु की अंतिम सांस तक चिंता विमुक्त नहीं रह सकी। શું કહે છે લેખક કે 18 મહિનાનું એનું જે લગ્ન જીવન છે એમાં બે જે છે લેખક અને શ્યામા બંને જે છે એ મોતની સામે લડે છે। શ્યામા જે છે એક સેવા આપે છે, સાથ આપે છે, સહકાર આપે છે। લેખક પણ એ જ રીતે એની સાથે છે, પણ શ્યામા છે જીતી જાય છે, લેખક છે હારી જાય છે। શ્યામા જે છે એ એમાંથી બહાર આવી શકતી નથી, પોતે જે છે એ મૃત્યુને ભેટે છે। અહીંયા જે છે યાની કે લેખકને જે છે ચિંતામાંથી મુક્ત કરાવે છે, પણ પોતે જે છે એ આમને આમ ચિંતામાં મૃત્યુને પામે છે। અહીંયા જે છે આપણો પાઠ છે પૂરો થાય છે। સરસ મજાની આ સ્ટોરી છે જોવા મળે છે લેખકની અને શ્યામાની, કે ભાઈ કેવી રીતે જે છે એની પત્ની જે છે એની પ્રેરણામૂર્તિ, એની સહધર્મિણી જેને કહેવાય એ બની રહે છે। આ પાઠનું જે સ્વાધ્યાય છે આપણે હોમવર્કમાં લખવાનું રહેશે। પ્રશ્ન પહેલામાં જે છે 3 પ્રશ્ન, પ્રશ્ન બીજામાં જે છે 4 પ્રશ્ન, પ્રશ્ન ત્રીજામાં જે છે એ 2 પ્રશ્ન અને પ્રશ્ન ચોથામાં 3 પ્રશ્ન, એ રીતે જોવા મળે છે। આપણે પાકી નોટમાં લખી અને બતાવવાનું રહેશે।